ડભોઈ તાલુકાના માંડવા ગામે દાખલા માટે હલ્લાબોલ। 2 મહિના સુધી મરણનો દાખલો નહીં મળતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી તલાટીનો ઉધડો લીધો। સ્વજનોના મૃત્યુના દાખલા માટે ડભોઈ તાલુકાની નવા માંડવા ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે નગરજનો 2 મહિનાથી ધરમના ધક્કા ખાતા હતા। નવા માંડવા ગ્રામ્ય પંચાયત તલાટી કમ મંત્રીની કે અવળચંડાઈ કે પછી મનસ્વીપણું કહો, સ્વજનોને મરણના દાખલા અન્ય કચેરીએ જરૂરી કામ અર્થે સબમિટ કરાવવાના હોય 2 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા હતા નગરજનો। આખરે કંટાળી અરજદાર સ્વજનો અને ગ્રામજનોએ ગ્રામ્ય પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રીનો ઉધડો લીધો। તલાટી દિવ્યરાજસિંહ રહેવરે દોષનું ઠીકરું વીસીને માથે ફોડી જણાવ્યું કે નવા પોર્ટલમાં એન્ટ્રી કેવી રીતે પાડવી તેની વીસીને આવડત જ ન હતી, જેથી વિલંબ થયો। મરણનો દાખલો લેવા ધક્કા ખાઈ રહેલા નગરજનોએ જણાવ્યું કે પંચાયતનો બાકી વેરો ભરશો તો જ દાખલો મળશે તેવું તલાટી દબાણ કરતા હતા। આખરે પ્રશ્ન થાય છે કે મરણના દાખલા કાઢવા માટે શું 2 મહિનાનો સમયગાળો તલાટી માટે પર્યાપ્ત ન હતો? જે હોય તે, પરંતુ આવા બેજવાબદાર સરકારી અધિકારી સામે તાલુકા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ લાલ આંખ કરે તે હવે જરૂરી બન્યું છે। આવા કિસ્સાઓ સરકારની ઝડપી અને પારદર્શક વહીવટની છબીના લીરે લીલા ઉડાવી રહ્યા છે। આજરોજ અમે મરણના દાખલા માટે તલાટી સાહેબ પાસે ગયા હતા। આજે 10મા મહિનાનું અમે નોંધાયેલું છે, તો અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા, તો સાહેબ એવું કહે છે કે વેરા ભરી જાઓ। હવે અમારા ફળિયામાં 4 મહિના થયેલા છે ઓલરેડી, તો ચારેયના દાખલા અમને સાહેબ આપતા નથી અને અમે વેરો 24માં ભરેલો જ છે, તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી। અને જેનું આ મરી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ, તેમનો દાખલો લેવા માટે આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને તેડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો। તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મરી ગયા છે, તો સાહેબે એવું કીધું કે એમનો મરણ દાખલો આપો। એના માટે અમે મરણ દાખલો માટે આજે 5 દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ। તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી, દાખલો કાઢતા ઓપરેટરને આવડતું નથી। હવે 2 મહિનાથી સાહેબ એવું કયા કરે છે કે ઓપરેટરને આવડતું નથી, તો ઓપરેટરને રાખવાની જરૂર શી છે? સરપંચ સાહેબ કન જઈએ છીએ તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી। સભ્યને ડેપ્યુટી સરપંચ કન જઈએ છીએ તો ડેપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી। તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી, તો તમે યોગ્ય પગલાં ભરો, કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી। હવે આજે અમારા જેવા બધા બહુ દાખલાવાળા ત્યાં અંટવાયેલા છે અને સાહેબને ગામ સભાની રજૂઆત કરી કે સાહેબ આજે ગામ સભા છે, તો સાહેબ કે 11 વાગે થઈ ગયા, અમને ગામજનોને કોઈ જણાવેલું જ નથી અમને। નવું પોર્ટલ બહાર પાડી દઉં, બરાબર? હવે એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારા વીસીને ખ્યાલ હતો નહીં, એટલે એમના શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયતની અંદર, એટલે હું જાતે આવી રહ્યો શીખી અને મેં આ 2 જણના દાખલા તો હાલ કાઢેલા છે ઓલરેડી। અને 2 જણને શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર 21 દિવસની અંદર નોંધણી થઈ જવી જોઈએ, પણ એ થઈ નથી, બરાબર? એના લીધે આ દાખલા ઓનલાઈન કરવાના રહી ગયા છે, બરાબર? બીજું કોઈ કારણ છે નહીં। એટલે કોઈ વર્ષથી પંચાયતમાં કામ કરે છે, કોઈને આવડતું નથી। હા, અને આ તમે જે રાખેલા છે, બરાબર, આવડતું નથી તમે એવું કહેવા માંગો છો? એટલે એ પોર્ટલ બદલાય એટલે એમને શીખતા થોડો ટાઈમ લાગે ને, પંચાયતમાં એમને બેસી જાય છે, બરાબર? ચાલો, ઓકે।